दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। नमस्कार विद्यार्थीओ, गया लेक्चर में આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ જોઈ। હવે આપણે વાત કરવાની છે કંકાલ તંત્રની। તો ભાઈ માનવીમાં કંકાલ તંત્ર, કંકાલ તંત્ર, માનવીનું કંકાલ તંત્ર, માનવનું કંકાલ તંત્ર અસ્થિઓ અને થોડાક કાસ્થીનું બનેલું છે। આપણું કંકાલ તંત્ર છે અસ્થિ ને કાસ્થીનું બનેલું છે। કંકાલ તંત્રની વાત કરીએ તો આપણા કંકાલ તંત્રમાં કુલ 206 અસ્થિઓનો સમાવેશ થાય, જેમાં 206 અસ્થિઓનો સમાવેશ થાય છે। કેટલાક કાસ્થી પણ આવેલા હોય છે। કંકાલ તંત્રના અભ્યાસને અસ્થિ વિજ્ઞાન કહે છે। કંકાલ તંત્રના અભ્યાસને અસ્થિ વિજ્ઞાન કહે છે। અસ્થિઓનું જ્ઞાન અસ્થિ વિજ્ઞાન તરીકે ઓળખાય। આપણા કંકાલ તંત્ર દ્વારા શું ફાયદો, તો કે કંકાલ તંત્ર છે એ માનવ શરીરનું માળખું બનાવે। આપણા શરીરનું એ માળખું બનાવે, જેના દ્વારા આપણે ટટાર, ઊભા રહી શકીએ, ચાલી શકીએ, કંકાલ તંત્રને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું, અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલ। અક્ષીય કંકાલ એટલે આપણી મુખ્ય ધરી ઉપર આખું નિર્માણ પામતું કંકાલ। એસ્ટ્રિયોન એટલે અસ્થિ, એસ્ટ્રિયોન એટલે અસ્થિ અને લોકસ એટલે નિરૂપણ કરવું।
આમ આખે આખું આપણું કંકાલ તંત્ર બન્યું, જેને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું. બે ભાગ પડ્યા એના, અક્ષીય કંકાલ ને ઉપાંગીય કંકાલ. એટલે આપણું આખે આખું કંકાલ તંત્ર છે છોકરાઓ બે ભાગમાં વિભાજિત છે, એક અક્ષીય અને બીજું ઉપાંગીય. પેલા આપણે લેવાનું થાય અક્ષીય કંકાલ તંત્ર. હવે અક્ષીય કંકાલ તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય? મેં તમને કીધું એમ કે અક્ષીય કંકાલ તંત્રની અંદર જે 206 હાડકા છે એમાંથી 80 અસ્થિઓ હોય છે. અક્ષીય કંકાલ તંત્રમાં 80 અસ્થિઓ નો સમાવેશ થાય છે. ટોટલ 80 અસ્થિ છે એ આમાં સમાવેશ થાય. કુલ છે એ કેટલા છે તો કે 206 છે. એમાંથી 80 અસ્થિની આપણે અત્યારે ચર્ચા કરવાની થાય છે. જે શરીરની મુખ્ય અક્ષ પર આવેલું હોય, જે શરીરની મુખ્ય અક્ષ પર આવેલ. હવે આપણે અહીંથી આગળ વધી તો કે મુખ્ય અક્ષ ઉપર શું શું આવે તો કે ખોપરી, પછી કરોડ સ્તંભ, પુરસ્થિ, પાંસળીઓ, આ બધાય અક્ષીય કંકાલ બધા ભેગા થાય એટલે એને અક્ષીય કંકાલ કહેવાય. એમાંથી આપણે ખોપરી, પછી આવે કરોડ સ્તંભ, પુરસ્થિ અને પાંસળી. આટલાને ભેગા કરો પાંસળી, એટલે ચારેય પ્રકારની રચનાથી અક્ષીય કંકાલ તંત્રમાં આવે. હવે આપણે દરેકને એક એકને આપણે લેતા જઈએ. પેલા લેવાનું થાય આપણે ખોપરી. તો ખોપરીમાં પાછા બે ભાગ પડે. બે પ્રકારના અસ્થિઓના સમૂહથી બનેલી છે, એટલે એમાં પાછા બે પ્રકાર છે. જે બે પ્રકારના અસ્થિઓના સમૂહ થી બનેલ છે. કુલ 22 અસ્થિઓ નો સમાવેશ થાય, જેમાં કુલ 22 અસ્થિઓ નો સમાવેશ થાય છે. એટલે ખોપરીની અંદર ટોટલ 22 અસ્થિ હોય. આ 22 અસ્થિ પાછા કઈ રીતે તો કે ચહેરાના અને મસ્તકના બેયના ભેગા થઈને 22 થાય. તો એમાં પાછું આપણે પેલા લેવાનું થાય ચહેરાના અસ્થિ, પછી મસ્તકના. પેલા મસ્તકના લઈ લે કારણ કે મસ્તક પેલા આવે ને. મસ્તક,
खोपरीना બે પ્રકારના અસ્થિઓનો સમૂહથી બને, એક મસ્તક ને બીજું ચહેરા. અહીં લખી નાખીએ આપણે મસ્તક અને ચહેરાના. બેયના ભેગા થઈ અને કેટલા થાય? 22 થાય. મસ્તકમાં કેટલા હોય? મસ્તકના અસ્થિઓ ની સંખ્યા કેટલી છે? 8 છે. અસ્થિઓની સંખ્યા 8 છે. એટલે મસ્તકમાં 8 અસ્થિ હોય. આ 8 ના નામ આપ્યા છે. અગ્ર કપાલી માં એક અગ્ર કપાલી, એક આડકું એ થયું, ગણતા જાજો. મધ્ય કપાલીના 2 એટલે 2 હોય મધ્ય કપાલી. શંખક 2, પશ્વ કપાલી 1, 2 શંખક 1 પશ્વ કપાલી. આગળ છે એ અસ્થિની સંખ્યા છે હો. પછી સ્ફિનોઇડ 1, એથમોઇડ 1 સ્ફિનોઇડ 1 એથમોઇડ. આટલા અસ્થિ છે એ બધા શેના છે? તો કે મસ્તકના છે, જે એકબીજા સાથે તરંગિત અચલિત સીમાઓ દ્વારા જોડાયેલા હોય. જે એકબીજા સાથે તરંગિત સીમાઓ દ્વારા જોડાયેલા હોય છે. આ સાંધા પાછા કેવા હોય? અચલિત હોય. કેવા હોય? અચલિત સાંધા. એટલે કે એકવાર એકબીજા હારે તરંગિત સીમા દ્વારા જોડાઈ જાય પછી એમાં હલનચલન થાય નહીં. એ સાંધા એકદમ ફિક્સ થઈ જાય, હલે નહીં. આપણા કેમ આંગળીના હાંધા હલે, એમાં 8 અસ્થિઓ એકબીજા સાથે જોઈન્ટ થઈ જાય એટલે મસ્તકના અસ્થિ બને. હવે મસ્તકના અસ્થિ જે ક્યારેય હલતા નથી. જો એ હલી આવેલું હોય, સાંધા જો ચલિત હોય તો એ મગજને શું કરે? ડેમેજ કરે. તો આપણી યાદ રાખવાની શક્તિ, આપણી મેમરી છે અથવા તો મગજની અંદર આવેલા જુદા જુદા અર્થગ્રહણ કરતા, અર્થઘટન કરતા કેન્દ્રો ને નુકસાન પહોંચાડે. એટલે એ બધા અચલિત હોય. ગણી લ્યો, જો 8 થાય. અગ્ર કપાલી 1, મધ્ય કપાલી 2 એટલે 3 થયા. શંખક 2, 3 ને 2 5. પશ્વ કપાલી 1 એટલે 6, એક સ્ફિનોઇડ એટલે 7 અને એક એથમોઇડ એટલે 8. તો મસ્તકમાં કુલ કેટલા અસ્થિ હોય? 8 થઈ ગયા. 8 ટોટલ આપણે કેટલા કરવાના છે? 80 અક્ષીય કંકાલના. અત્યારે 8 થયા. ને આ કેટલા છે? ખોપરીના 22. એટલે ખોપરીના અત્યારે કેટલા થયા? 8. હવે આવે ચહેરાના અસ્થિ. મસ્તકની વાત પૂરી. ચહેરો. ચહેરામાં 14 અસ્થિઓ આવેલા હોય. કેટલા? 14 અસ્થિઓની સંખ્યા 14 છે. 8 ને 14 કેટલા થાય? 22 થઈ જાય. હવે 14 ની વાત કરી. જે ખોપરીના આગળના ભાગનું નિર્માણ કરે.
જે ખોપરીના અગ્રભાગનું નિર્માણ કરે છે. ખોપરીનો આગળનો ભાગ આખો બનાવે. એના આવે ગણી. બે નાસાસ્થિ. બે નાસાસ્થિ. બે અનુનાલિકીય. બે અનુનાલુકીય. બે તાલુકી. બધાય બબે બબે. બે ઝાયગોમેટ્રી. બે લેક્રીમલ. બે અંતસ્થ નાસાસ્થિ કોંચી. બહુ લાંબુ નામ છે. બે અંતસ્થ. બે અંતસ્થ નાસાસ્થિ કોંચી. એના પછી એક હલાસ્થિ. એક તાલુકીય. એક હલાસ્થિ. એક તાલુકીય. તાલુકો. તાલુકીય તાલુકો. અંતસ્થ એટલે ટૂંકમાં આટલી વાત કરીએ તો અહીંયા જુઓ 14 થવા જોઈએ. 2 ને 2 4 ને 2 6 7 8 9 10 11 12 13 ને 14. ફરીથી ગણાવી દઉં. 2 નાસાસ્થિ. 2 અનુર તાલુકીય એટલે 2 ને 2 4. 2 તાલુકીય 4 ને 2 6. 2 ઝાયગોમેટ્રી 6 ને 2 8. 2 લેક્રીમલ 10. 2 અંતસ્થ નાસાસ્થિ કોંચી 10 ને 2 12. 1 હલાસ્થિ 13. 1 તાલુકીય તાલુકો 14. થઈ ગયા 14. તો 14 ચહેરાના, 8 મસ્તકના, ખોપરીના થઈ ગયા 22. હવે 80 અસ્થિમાંથી આપણે અત્યારે 22 અસ્થિની વાત કરી. આગળ વધી. અંતસ્થ નાસાસ્થિ કોંચી અને હલાસ્થિ બહારની સપાટીથી જોઈ શકાતા નથી. ખાસ યાદ રાખજો. અંતસ્થ એટલે કયું અસ્થિ થાય? આ અંતસ્થ નાસાસ્થિ કોંચી અને એની સાથે હલાસ્થિ બહારની સપાટીએથી જોઈ શકાતા નથી. આ બેને બાહ્ય સપાટીએથી આપણે જોઈ શકતા નથી. હલાસ્થિ અંતસ્થ નાસાસ્થિ કોંચી ને હલાસ્થિને આપણે બહારની સપાટીએ જોઈ શકતા નથી. મુખના તળિયાના ભાગે એક દ્વિત અસ્થિ આવેલું હોય. મુખના તળિયાના ભાગે એક દ્વિત અસ્થિ
એનું નામ જ છે દ્વિસ્થ અસ્થિ હાયોઇડ જેને કહેવામાં આવે. જે યુ આકારનું હોય છે, એક જ હોય, યુ આકારનું હોય, મધ્ય કોણના આ યુ આકારનું, જેને એક અસ્થિ થયું અહીંયા, આ એક યુ આકાર દ્વિત અસ્થિ, એક દ્વિત અસ્થિ, એટલે એને ગણતરીમાં લેવાનું છે. શેની હારે? તો કે આની અંદર. અહીંયા કેટલા થયા? 22. 22 ને એક આ થાય 23. આપણે લાલ કલર થી બતાવી દે એટલે ગણતરીમાં આવે 23. હવે છોકરાઓ કાનની વાત આવે તો કે કાનની અંદર પણ અસ્થિ આવેલા હોય, તો મધ્ય કર્ણના નાના અસ્થિઓ હોય કાનમાં. એ ટોપિક જ દઈ દે, કાન ના અસ્થિ. એટલે તમને ગણવામાં અનુકૂળતા રહીએ. મધ્ય કર્ણમાં નાના અસ્થિઓ આવેલા હોય છે, જેને કાનના હાડકા કહે છે. એને કાનના અસ્થિ કહેવાય અથવા તો કાનના હાડકા કહેવાય. એમાં 3 છે: હથોડી, એરણ ને પેંગડું. હથોડી, એરણ, પેંગડું. એક કાનમાં 3, તો 2 કાનના ભેગા કરો તો શું કહેવાય? 6 થાય. જેની કુલ સંખ્યા બંને કાનની થઈ 6 છે. એક કાનમાં હથોડી, એરણ, પેંગડું. હથોડી, એરણ, પેંગડું એક કાનના 3, તો જેની કુલ સંખ્યા બંને કાનની થઈને કેટલી થાય? તો કે 6. એટલે આપણે અંડરલાઈન કરતા જાય, કારણ કે 80 અસ્થિ આપણે ભેગા કરવાના છે. ખોપરીનો વિસ્તાર કરોડ સ્તંભના અગ્રભાગ સાથે. ખોપરીનો વિસ્તાર કરોડ સ્તંભના અગ્રભાગે. આપણી આ ખોપરીનો વિસ્તાર પાછળના ભાગમાં કરોડ સ્તંભ હોય, એના અગ્રભાગે પશ્વ કપાલી કંદુકની મદદથી જોડાય છે. પશ્વ કપાલી કંદુકની મદદથી જોડાય છે. અત્યાર સુધી અહીંયા સુધી. હવે આવશે કરોડરજ્જુ. કરોડરજ્જુ માટે આપણે બોર્ડ સાફ કરવું પડશે. ફરીથી આટલી વાત કરી જાય તો કે મનુષ્યનું કંકાલ તંત્ર અસ્થિઓ અને થોડાક કાસ્થીનું બનેલું છે, જેમાં 206 અસ્થિઓનો સમાવેશ થાય છે. કંકાલ તંત્રના અભ્યાસને અસ્થિ વિજ્ઞાન કહેવાય. માનવ શરીરનું માળખું બનાવે છે. આપણે ટટ્ટાર ઊભા રહી શકીએ, ચાલી શકીએ છીએ. હવે એસ્ટ્રિયોન એટલે અસ્થિ અને લોકસ એટલે નિરૂપણ કરવું, જેને 2 ભાગમાં વિભાજિત કર્યું છે. જેને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું: અક્ષીય કંકાલ ને ઉપાંગીય કંકાલ. અક્ષીય કંકાલ. અક્ષીય કંકાલ તંત્રમાં 80 અસ્થિઓનો સમાવેશ થાય, જે શરીરની મુખ્ય અક્ષ પર આવેલું હોય. પાંસળી. એમાંથી અત્યારે આપણે પૂરું કર્યું હું ખાલી ખોપરી.
હજી કરોડ સ્તંભ, ઉરસ્થીના અસ્થિ અને પાંસળીની વાત બાકી છે. ખોપરી જે બે પ્રકારના અસ્થિઓના સમૂહથી બનેલી હોય, એક છે મસ્તકના અસ્થિ ને બીજા છે ચહેરાના અસ્થિ, જેમાં કુલ આ બેયના ભેગા કરીએ એટલે 22 અસ્થિઓનો સમાવેશ થાય. પેલા લઈ આપણે મસ્તકના અસ્થિ. તો કે મસ્તકની અંદર અસ્થિઓની સંખ્યા કેટલી છે? 8 છે. અહીંયા આપણે 8 ના નામ આપ્યા ને એની સંખ્યા આપી. અગ્ર કપાલી 1, મધ્ય કપાલીના 2, શંખકના 2, એક પશ્વ કપાલી, એક સ્ફિનોઇડ ને એક એથમોઇડ. જો ટેક્સ્ટમાં બધાના નામ નથી આપ્યા છે તો સંખ્યા નથી આપી, એટલે એકદમ ચોખ્ખું નથી. મેં અહીંયા તમને આખું ચોખ્ખું કરીને આપ્યું. દાખલા તરીકે આપણને એમસીક્યુ લેવલે પૂછી શકે કે માનવીની અંદર પશ્વ કપાલી અસ્થિની સંખ્યા કેટલી હોય, અથવા એમ પૂછાય કે શંખકની સંખ્યા કેટલી હોય, અથવા તો એમ પૂછાય કે મધ્ય કપાલીની સંખ્યા કેટલી હોય. નીચેના પૈકી કયા કયા અસ્થિઓની સંખ્યા 1 છે? મસ્તકની રચનામાં નીચેના પૈકી કયા અસ્થિઓની સંખ્યા 1 છે? તો તમારો જવાબ આવે અગ્ર કપાલી, પશ્વ કપાલી, સ્ફિનોઇડ ને એથમોઇડ. આવો સમૂહ બનાવીને છોકરાઓ મૂકી શકે. એટલે આ રમતમાં કાઢવાનું થતું નથી. અથવા તો એમ પૂછી શકે કે મસ્તકના અસ્થિઓની અંદર 2 સંખ્યા ધરાવતા અસ્થિઓના નામ આપો. નીચે તમને સમૂહ બનાવીને દીધો હોય તો મધ્ય કપાલી અને શંખક એમાં 2 આવે. આ રીતના એમસીક્યુ તમને આડાહવડી કરીને એ લોકો પૂછી શકે ખરા. રેડી? જે એકબીજા સાથે તરંગિત સીમાઓ દ્વારા જોડાયેલા હોય, પણ આ સીમાઓ એવી રીતની જોડાયેલી હોય છોકરાઓ કે એકવાર અસ્થિઓનું જોડાણ થઈ ગયા પછી એ અસ્થિ હલન ચલન કરી શકે નહીં. દાખલા તરીકે આપણા કોણીનું ને બાવડાનું અસ્થિ છે, આ બાવડાનું ભુજાસ્થિ અને આ કોણીનું, તો અહીંયા જે હાંધો છે એ કેવો છે? ચલિત છે. એટલા માટે આપણો હાથ છે આવી રીતના હલે ચલે છે. આમાં એ હોય નહીં, અચલિત હોય. તરંગિત સીમાઓ જે અચલિત સાંધાઓ ધરાવે. એટલે એકવાર એ 8 અસ્થિ ભેગા થઈ ગયા એટલે ખોપરી બની ગઈ. હવે એક પણ અસ્થિ હલશે નહીં. ફિક્સ. હવે આવે છોકરાઓ ચહેરાના અસ્થિ. તો કે ચહેરાના અસ્થિઓની સંખ્યા કેટલી છે? 14. જે ખોપરીના અગ્ર ભાગનું શું કરે છે? નિર્માણ કરે. 2 નાસાસ્થિ, 2 અનુરના તાલુકીય, 2 તાલુકી, 2 ઝાયગોમેટ્રી, 2 લેક્રિમલ, 2 અંતસ્થ નાસાસ્થિ કોંચી, 1 હલાસ્થિ ને 1 તાલુકીય તાલુકો. ટોટલ આ બધા ગણી લ્યો એટલે કેટલા થાય? 14. આમાંથી અંતસ્થ નાસાસ્થિ કોંચી અને હલાસ્થિ આ બેયને તમે બહારથી જોઈ શકતા નથી. આ બે કેવા છે? ફિક્સ છે. એ હલન ચલન કરતા, બહારથી આપણને દેખાતા નથી. જે ફિક્સ અંદરના ભાગમાં ગોઠવાયેલા હોય છે. અનુર તાલુકીય, તાલુકીય તાલુકો, અનુર તાલુકીય. મુખના તળિયાના ભાગે એક દ્વિતસ્થિ આવેલું હોય, એટલે એક આ, એટલે આ કેટલા થયા? 22. 22 ને 1 આ 23 થયા. હવે કાનના અસ્થિ. તો કે ભાઈ માનવીને 2 કાન હોય, 2 કાનની અંદર સૂક્ષ્મ નાના અસ્થિઓ આવેલા હોય છે. મધ્ય કર્ણમાં નાના અસ્થિઓ આવેલા હોય જેને કાનના હાડકા કહેવાય. એના નામ છે હથોડી, એરણ ને પેંગડું, જે તમે 10મા ધોરણની અંદર કાનની રચનામાં ભણ્યા હતા. એક બાજુના 3, બીજી બાજુના 3, એટલે ટોટલ કેટલા થયા? 6. એટલે 22, 22 ને 6, 28, 28 ને 1, 29. 80 માંથી અત્યારે આપણે વાત કેટલાની કરી? 29 ની કરી. બરાબર. હવે આગળ જાવું આપણે. ઈ પહેલા આ તમે ફેરબુકમાં નોટ ડાઉન કરી લેજો, પોઝ લઈ લેજો, કારણ કે આમાંથી આપેલી બધી જ માહિતી તમારી ટેક્સ્ટમાં છે નહીં, ઝીણી. હવે પછી આપણે જવાનું થાય છોકરાઓ કરોડ સ્તંભમાં. એટલે હું આ કાઢી નાખું છું. પોઝ લઈ લેજો વ્યવસ્થિત અને ફેરબુકમાં ઉતારી લેજો.
હવે આપણે વાત કરી છોકરાઓ કરોડ સ્તંભની. તો કરોડ સ્તંભ, કરોડ સ્તંભમાં ટોટલ 26 ક્રમિક ગોઠવાયેલા એકમનું બનેલું હોય, જે 26 ક્રમિક ગોઠવાયેલા એકમ ની બનેલી રચના છે. એમાં 26 અસ્થિઓનો સમાવેશ થાય, પણ એ બધાની ગોઠવણી અલગ છે. આજે આપણે એકમ શબ્દ વાપરો, જેને કહેવામાં આવે કશેરુકા, જેને કશેરુકા. કશેરુકા એટલે આપણી ભાષામાં મણકા, જે પૃષ્ઠ બાજુએ આવેલી રચના છે. પૃષ્ઠ તરફ આવેલી રચના. ખોપરીના તળિયેથી બનાવાયેલ, લંબાયેલ અને ધડનું મુખ્ય માળખું બનાવે. ખોપરીના તળિયેથી લંબાયેલ અને ધડ પ્રદેશનું માળખું બનાવે છે. ધડ પ્રદેશનું માળખું આના દ્વારા બને. આખે આખું ટૂંકમાં ખોપરીના તળિયે એટલે નીચેના ભાગેથી કરોડરજ્જુ ચાલુ થાય તો ધડ પ્રદેશ સુધી લંબાયેલ છે. દરેકમાં મધ્યસ્થ પોલાણ હોય, એટલે દરેક કશેરુકામાં, દરેક કશેરુકામાં મધ્યસ્થ પોલાણ મધ્યમાં પોલાણ હોય છોકરાઓ. આ મધ્યસ્થ પોલાણને કારણે જેમાંથી કરોડરજ્જુ પસાર થાય, પોલાણમાંથી કરોડરજ્જુ પસાર થાય, એમાંથી કરોડરજ્જુ નીકળે. પ્રથમ કશેરુકાને શિરોધર કહેવાય, કારણ કે સૌથી ઉપરની જે કશેરુકા છે એની ઉપર આપણું શીર્ષ આવેલું છે. ખોપરીનો ભાગ અને કશેરુકાનો ભાગ, કરોડરજ્જુનો ભાગ, ખોપરીનો ભાગ અને કરોડરજ્જુનો ભાગ જે જગ્યાએ જોડાય છે, જે કશેરુકા સાથે જોડાય છે, એ કશેરુકાને શું કહેવામાં આવે? શિરોધર. એટલે પ્રથમ કશેરુકાને કરોડરજ્જુની પ્રથમ કશેરુકાને શિરોધર કહે છે. અને શિરોધર કશેરુકા કહેવાય. પેલી વેલી તે પશ્વ કપાલી કંદુક સાથે જોડાય, જે પશ્વ કપાલી કંદુક સાથે જોડાય છે, એની હારે એનું જોડાણ થાય. કરોડ સ્તંભ ખોપરીના ભાગેથી શરૂ કરતા પશ્વ કપાલી સુધી, કરોડ સ્તંભ ખોપરીના ભાગેથી શરૂ કરતા ગ્રીવા કશેરુકા, એટલે ટૂંકમાં હવે કશેરુકા કેટલી છે એની ગણતરી કરી.
ખોપરીના ભાગેથી, એટલે ઉપરથી આપણે નીચે સુધી જવાનું છે, કમર સુધીની વાત છે, છેક કુછ કશેરુકા સુધી. કરોડ સ્તંભ ખોપરીના ભાગેથી શરૂ કરતા કરોડ સ્તંભ ખોપરીના ભાગેથી શરૂ કરતા ખોપરીના ભાગેથી ચાલુ થાય. પેલા હવે ગ્રીવા કશેરુકા એટલે ડોકની કશેરુકા. ગ્રીવા કશેરુકા જેની સંખ્યા છોકરાઓ 5 હોય. પછી ઉરસ્ય, ઉરસ પ્રદેશમાં આવેલી કશેરુકા જેની સંખ્યા 12 હોય. ઉરસ્ય કશેરુકા 12. પછી કટિક કશેરુકા કમરની, કટિક કશેરુકા એની સંખ્યા 5 હોય. કટિક પ્રદેશ કહેવાય, કમરનો પ્રદેશ, એની સંખ્યા 5. કરોડ સ્તંભના સૌથી નીચેના વિસ્તારમાં, કરોડ સ્તંભના સૌથી નીચેના વિસ્તારમાં, કરોડ સ્તંભનો સૌથી નીચેનો વિસ્તાર, ત્યાં ત્રિક કશેરુકા 5 હોય. ત્રિક કશેરુકા 5 હોય છે. પણ આ 5 અત્યારે હાલમાં આપણી અંદર અલગ નથી. આ 5 જોડાઈ ગઈ અને એક કશેરુકાનું નિર્માણ થઈ ગયું, પરંતુ તેઓ જોડાયેલ છે. એ 5 જોડાઈ ગઈ છે. આપણે ટોટલ કેટલી કીધી અહીંયા? 26. તો જુઓ, 5 ને 5 10, 10 ને 12 22. આપણે કેટલી કીધી? 26. 26 એમ થાય અલગ છે, જેને કારણે અત્યારે જોડાઈ ગઈ છે. કરોડરજ્જુ આખે આખી ચેક કરવામાં આવે તો આપણને 26 કરતા વધુ દેખાય, પણ જોઈન્ટ થઈ જવાને કારણે એટલી બધી હવે દેખાતી નથી. ઉચ્ચ કશેરુકાની સંખ્યા 4 છે. ઉચ્ચ કશેરુકાઓની સંખ્યા 4 છે. ઉચ્ચ કશેરુકા 4 છે. તે અવિશિષ્ટ પૂંછડીમાં જોવા મળે છે. જે અવિશિષ્ટ પૂંછડીમાં જોવા મળે. અત્યારે આપણે પૂંછડી છે એ સક્રિય નથી, અવિશિષ્ટ અંગ તરીકે આવેલી છે. એની અંદર 4 જોઈન્ટ થઈને બનેલી છે, જે ખૂબ જ નાની અને જોડાઈને વળાંક વળી ગયેલી છે. જે ખૂબ જ નાની અને જોડાઈને વળાંક વાંકી વળી ગઈ છે, બનાવીને ત્રિકોણાકાર પૂંછાશથી બનાવે છે. આ વાત થઈ પૂંછડીની. મનુષ્ય સહિતના લગભગ તમામ સસ્તનોમાં લગભગ તમામ
સસ્તનોમાં આપણા સિવાયના બીજા બધાય સસ્તન આવી જાય. આ બધાની અંદર શું છે તો કે આ બધાની અંદર એક ખાસ રચના જોવા મળે, ગ્રીવા કશેરુકા, જેની સંખ્યા 7 છે. એટલે હવે તમે એમ જોવો તો થોડુંક કન્ફ્યુઝન થાય, કારણ કે આપણે શરૂઆતમાં એવું કીધું કે ભાઈ ગ્રીવા કશેરુકા કેટલી, તો કે 5 નહીં 7. તો મનુષ્ય સહિતના બીજા બધા સસ્તનોમાં ગ્રીવા એટલે ડોકની અંદર 7 અસ્થિ આવેલા છે. હવે તમે હિસાબ કરો જો, એટલે હમણાં તમને ક્વેશ્ચન ઉભા થાય. 12 ને 7 19, 19 ને 4 24, 24 ને 5 29, 29 ને 4 33 થાય. પણ એમ નથી ગણવાનું, અહીંયા આ જે છે ત્રિક કશેરુકા 5 છે, પરંતુ એ જોડાઈ ગઈ છે એટલે આ 5 જોડાઈને એક જ બને. બરાબર, 5 અલગ હતી, જોઈન્ટ થઈ ગઈ. અત્યારે હાલમાં કેટલી છે તો કે એક જ છે. આગળ પૂંછ કશેરુકાની સંખ્યા કેટલી છે? 4. જે અવિશિષ્ટ પૂંછડીમાં જોવા મળે, જે ખૂબ જ નાની છે, જોડાઈને વળાંક બનાવીને ત્રિકોણાકાર પૂંછાશથી બનાવે. એટલે અહીંયા પણ આ 4 જોડાઈને કેટલી થઈ ગઈ? 1. એટલે જોડાયેલી છે ઈ ગણવાની છે, કેટલી જોડાણી છે ઈ ગણવાની નથી. એમ તો ગણો તો આ 5 ને 4 9 થાય, પણ આ 5 ભેગી થઈ એટલે 1 બની ગઈ. એટલે હવે આપણે ગણતરીમાં 1 જ લેવાની. આ 4 ભેગી થઈને 1 બની ગઈ એટલે હવે ગણતરીમાં 1 જ લેવાની. એટલે હવે ભેગા કરો તો 26 થઈ જતા હોય. જો 1 ને 1 2, 2 ને 5 7, 7 ને 7 14, 14 ને 12 26 થઈ ગયા. આમ 26 થાય. ટોટલ ગણશો તો વધી જાહે, તો બહુ જાજી થઈ જાય. જો આ 5, 5 ને 5 10, 10 ને 12 22, 22 ને 4 26, 26 ને 7 આ તો કેટલી થાય? 33 થાય. એમ નથી ગણવાની, એટલે ભૂલ કરતા નહીં. આ તમને કોઈક પૂછે કે માનવીમાં જોડાયેલી કશેરુકાઓની સંખ્યા કેટલી, તો 9. 5 આ જોડાણી ને 5 આ જોડાણી 9. 9 માંથી અત્યારે હાલમાં કેટલી દેખાય છે તમને? તો કે 2 જ દેખાય. 7 નો ગેપ આવે ને. ટોટલ ગણો તો 33 થાય ને કાયદેસર જોવો તો કેટલી થાય? 26. હજી આપણે આમાં પાંસળીના નાખવાના બાકી છે. પાંસળીના એડ કરશું એટલે થશે 80. તો 7 હોય. કરોડ સ્તંભ કરોડરજ્જુની રક્ષા કરે. કરોડ સ્તંભ કરોડ રજ્જુની રક્ષા કરે, એના દ્વારા એનું રક્ષણ થાય. હજી આની એક ખાસિયત છે, શીર્ષને આધાર આપે. પાંસળીઓ શીર્ષ ને આધાર આપે, કારણ કે આપણો શીર્ષ પ્રદેશ છે એ આખે આખો શિરોધર ઉપર આવેલો છે, જેને કારણે આપણું શીર્ષ છે એ 180 ફરે. તમે આમ ઉભા રહ્યો એટલે 180 ડિગ્રી આપણું શીર્ષ પ્રદેશ ફરે. પણ આખે આખું માથું છે કોની ઉપર? કરોડરજ્જુ ઉપર જ છે. આ ઉપરાંત આની હારે શું શું જોડાય? તો કે પાંસળીઓ, પીઠના સ્નાયુઓ, પાંસળીઓ, પીઠના સ્નાયુઓ, આ પણ એની હારે જોડાય. નું જોડાણ
સ્થાન કરોડ રજ્જુ છે. ઈ એની હારે જોડાય. ઈ તો હમણાં આપણે પાંસળી લેશું એટલે તમને સમજાય જાય. ઉરસથી, ઉરસના મધ્ય વક્ષ ભાગે આવેલું ચપટું અસ્થિ છે. ઉરસથી નું અસ્થિ, ઉરસથી નું અસ્થિ મેં તમને ઘણી વાર કીધું કે અહીંયા મધ્યમાં હોય, તમે તમારા હાથની આમ વેધ ભરો એટલે અહીંયા આવે. ઉરસથી નું અસ્થિ ઉરસના મધ્ય વક્ષ ભાગે પ્રદેશના મધ્ય વક્ષ ભાગે આવેલ એક અસ્થિ છે. પણ કેવું છે? ચપટું. આ બધા તમારે યાદ રાખવાના છો. મસ્તકના કેટલા? 8. ચહેરાના કેટલા? 14. કાનના કેટલા? 6. એક અહીંયા દ્વિતસ્થિ, એક ઉરસથીનું અસ્થિ. એટલે આખું કંકાલ તંત્રના પેલા 206 આપણે હાડકા લઈ લઈ, પછી આપણે અહીંયા બુકનો એક આખો ચાર્ટ બનાવી નાખશું બધાના અસ્થિઓની સંખ્યા સાથેનો. એટલે તમને આખા 206 અસ્થિ છે એ તમને મોઢે થઈ જાય, તમારે તૈયાર નહીં કરવા પડે, એમને તમને યાદ રહી જાય. હવે આવે પાંસળીના અસ્થિ. પાંસળીના અસ્થિ કેટલા થાય? તો કે 12 જોડ. આના પછી આપણે પેલા આટલું પાછું જોઈ જઈએ. કરોડ સ્તંભ જે 26 ક્રમિક ગોઠવાયેલા એકમની બનેલી રચના છે, જેને કરોડરજ્જુ કહેવાય, જે પૃષ્ઠ બાજુએ આવેલ રચના છે. ખોપરીના તળિયેથી લંબાયેલ અને મધ્ય પ્રદેશનું માળખું બનાવે, ધડ પ્રદેશનું. દરેક કરોડરજ્જુમાં મધ્યસ્થ પોલાણ હોય, પોલાણમાંથી કરોડરજ્જુ પસાર થાય. કરોડરજ્જુની પ્રથમ કશેરુકાને શિરોધર કહેવાય, કારણ કે એની ઉપર આખું શીર્ષ આવેલું છે. કરોડરજ્જુ છે એ અંદરથી પોલી હોય, જે પશ્વ કપાલી કંદુક સાથે જોડાયેલી હોય. એટલે કરોડરજ્જુ કઈક આવી હોય કશેરુકા. આ એક મણકો થયો જે આ પોલાણ ધરાવતો હોય. આમાંથી કરોડરજ્જુ પસાર થાય. એટલે મગજમાંથી જે ચેતાતંત્રનો આખો જુડો આવે ને એ એક ડાબી બાજુ હોય જાય, એક જમણી બાજુ, બાકીની પાછી આગળ હાલે. એટલે પાછું અહીંથી પાછી આવી રીતને આમ જોડાણ થાય. આવી રીતના અહીંથી આવી રીતના જુડો આખો દાખલ થાય, એક ડાબી બાજુ હોય જાય, એક જમણી બાજુ, પાછી અહીંથી આગળ હાલે, એક ડાબી બાજુ, એક જમણી બાજુ. એમ દરેક કશેરુકામાંથી એક એક છે એ ચેતાતંત્રની જોડી શું થાય? નીકળતી જાય. કરોડ સ્તંભ ખોપરીના ભાગેથી શરૂ થાય, ગ્રીવા પ્રદેશમાં 7 એટલે ડોકમાં. ઉરસ્ય કશેરુકા એટલે વાહાની પીઠની કશેરુકા 12. કટિક કશેરુકા એટલે કમરમાં 5. કરોડ સ્તંભના સૌથી નીચેના વિસ્તારમાં ત્રિક કશેરુકા આવેલી હોય, જેની સંખ્યા 5 છે. પરંતુ 5 ખાસ યાદ રાખજો, આ 5 કશેરુકા ભેગી થઈને એક બનાવે. એટલે 5 નથી ગણવાની. કેટલી ગણવાની? 1. પૂછ કશેરુકાની સંખ્યા કેટલી હોય? 4. પણ આ પણ 4 જોઈન્ટ થઈ જાય ને એકનું નિર્માણ કરે, જે અવિશિષ્ટ પૂંછડીમાં જોવા મળે, જે ખૂબ જ નાની છે અને જોડાઈને વળાંક બનાવી ત્રિકોણાકાર પૂછાસ્થિનું શું કરે છે? નિર્માણ કરે છે, ત્રિકોણાકાર રચના બનાવે. આ બધાની ગણતરી કરો એટલે કેટલી થઈ જશે? તો કે 26. મનુષ્ય સહિત લગભગ તમામ સસ્તનોની અંદર ગ્રીવા કશેરુકાની સંખ્યા 7 જ હોય, બાકી બધીમાં અલગ અલગ હોય. ઉરસ્ય કશેરુકા, કટિક કશેરુકા, ત્રિક કશેરુકા અને પૂછાસ્થિ.
આની અંદર કશેરુકાની સંખ્યા જુદી જુદી હોય, પરંતુ ગ્રીવા કશેરુકા બધાયમાં 7 જ છે. કરોડ સ્તંભ કરોડરજ્જુની રક્ષા કરે, શીર્ષને આધાર આપે, પાંસળીઓ પીઠના સ્નાયુ સાથેનું જોડાણ સ્થાન કરોડરજ્જુ દ્વારા થાય. એક અસ્થિ આવે ઉરસ્થિનું અસ્થિ, તમારી વેત આમ કરો એટલે અંગૂઠાનો ભાગ અહીંયા રાખો એટલે ખાડો, ને ટચલી આંગળી આવે ન્યા ખાડો. મેં ઘણીવાર લેક્ચરમાં કીધેલ છે. એની વચ્ચેનું જે આ અસ્થિ છે એ અસ્થિને ઉરસ્થિનું અસ્થિ કહેવાય. જે ઉરસ પ્રદેશના મધ્ય વક્ષ ભાગે આવેલું ચપટું અસ્થિ છે, એટલે એક અસ્થિ આ. હવે આપણે રહ્યા ક્યાં? તો કે પાંસળીના અસ્થિ લઈ એટલે આપણા જે 2 ભાગ પડ્યા છે કંકાલ તંત્રના, એમાંથી એક ભાગની વાત થાય પૂરી અક્ષીય કંકાલની. પછી ઉપાંગીય કંકાલ રહ્યા એટલે 2 હાથ ને 2 પગના. બરાબર. આપણે પેલા લીધા કોના? તો કે ખોપરીના. ખોપરીમાં 2 ભાગ પડ્યા, શીર્ષ અને ચહેરો. પછી વાત કોની કરી? કરોડરજ્જુ અને ઉરસથી. હવે એક રહ્યું કોણ? પાંસળી. પાંસળીની વાત આપણે આવતા લેક્ચરમાં કરશું. આ વસ્તુ તમે ખાસ નોટ ડાઉન કરજો અને અહીંયા ખાસ લખજો 1, અહીંયા પણ 1, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ 5 ગણતરીમાં નથી લેવાના, 1 લેવાના છે. જો કે આ 206 નો આપણે છેલ્લે ઉપાંગીય કંકાલ પૂરા થાય પછી એક ચાર્ટ અહીંયા આપણે લઈ લેશું, જેથી કરીને તમને બધાય છે એ મગજમાં વ્યવસ્થિત બેસી જાય. અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. આવતા લેક્ચરમાં પાછું પાંસળીથી ચાલુ કરશું.